વિસાવદરનું નામ આવે એટલે કેશુભાઈ પટેલ પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા ચોક્કસથી યાદ આવી જાય. પરંતુ શું કેશુભાઈ પટેલે ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપ્યા છે? આ અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે હવે આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ કર્યો છે અને આ વિડીયોની અંદર કેશુભાઈ પટેલ ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપતા દેખાઈ રહ્યા છે. સૌથી પહેલા તો આપણે એ વિડીયો જોઈ લઈએ. દીકરા ગોપાલ, મેં પૂરી જિંદગી વિસાવદરના ખેડૂતો અને ખેત મજૂરો માટે સંઘર્ષ કર્યો છે. હવે આ જવાબદારી તું સંભાળ અને ખેડૂતો અને ખેત મજૂરો પશુપાલકોની તકલીફ દૂર કર બેટા. બાપા, તમારા આશીર્વાદથી હું જરૂર વિધાનસભામાં પહોંચીશ અને કેશુ બાપા, આપની પ્રેરણાથી વિસાવદર ભેસાણના ખેડૂતો અને ખેત મજૂરોની હકની લડાઈ હું પૂરી તાકાતથી લડીશ. એઆઈની મદદથી આ જે વિડીયો બનાવવામાં આવ્યો છે જેમાં કેશુભાઈ પટેલ ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપતા દેખાઈ રહ્યા છે કારણ કે વિસાવદરના લોકો જે છે, ખાસ કરીને વિસાવદરની અંદર મોટા ભાગના જેટલા પણ વોટર્સ છે તેમાં ખેડૂતોનો વર્ગ ખૂબ મોટો છે અને વિસાવદરની સીટ માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય છે કે વિસાવદરની અંદર ભાજપથી વિરોધમાં જ મતદાન થાય છે અને 2012માં જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાત પરિવર્તન પાર્ટી લઈને આવ્યા હતા ત્યારે કેશુભાઈ પટેલને અહીંયા ખૂબે વોટ આપવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે કેશુભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી અને ત્યાં આગળ પેટા ચૂંટણી આવી અને ખુદ કેશુભાઈ પટેલના જ દીકરાને ભરત પટેલને વિસાવદરથી ટિકિટ આપવામાં આવી અને એ પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી તો ભરત પટેલની અહીંયા આગળ હાર થઈ. એ બાદ હર્ષદ રીબડિયા આવ્યા. હર્ષદ રીબડિયા પણ અહીંયાથી ચૂંટણી લડ્યા. કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા હતા ત્યાં સુધી જીત્યા. પણ 2022ની ચૂંટણીમાં હર્ષદ રીબડિયા કે જે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર ચૂંટણી લડ્યા કારણ કે 156 સીટ જીતનારી ભારતીય જનતા પાર્ટી વિસાવદરની અંદર ચૂંટણી હારી ગઈ અને ભૂપત ભાયાણી જે આમ આદમી પાર્ટીમાંથી આવતા હતા પહેલીવાર ચૂંટણીના મેદાનમાં ઉતરતા હતા અને આમ આદમી પાર્ટી પર પહેલીવાર ત્યાં પોતાનો ઉમેદવાર ઊભી રાખતી હતી તેવી આમ આદમી પાર્ટી ત્યાંથી જીતી ગઈ. પણ હવે પેટા ચૂંટણી થઈ રહી છે અને ભૂપત ભાયાણીએ પણ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી. હવે પેટા ચૂંટણી થઈ રહી છે. પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયા મેદાનમાં ઉતર્યા છે અને ગોપાલ ઇટાલિયાએ તો પહેલા જ આમ આદમી પાર્ટીએ તો હજી તારીખ પણ નક્કી નહોતી થઈ એ પહેલા પોતાના મુરતિયાનું નામ જાહેર કરી દીધું અને ગોપાલ ઇટાલિયા અહીંયાથી ચૂંટણી લડશે તેવું કહી દીધું. ગોપાલ ઇટાલિયા પોતે પણ મેદાનમાં ઉતરી ગયા. હવે ચૂંટણી અનાઉન્સ થઈ ગઈ છે અને ગોપાલ ઇટાલિયાને શું કેશુ બાપા આશીર્વાદ આપી શકે? સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે અને એઆઈ જનરેટેડ આ વિડીયો જે છે એ આમ આદમી પાર્ટી હવે વિસાવદરની બેઠક ઉપર વાયરલ કરી રહી છે કે કેશુ બાપાએ ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપી દીધા. સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે વિસાવદરની અંદર જો તમારે ચૂંટણી જીતવી હોય તો ખેડૂત તરીકે એક સામાન્ય માનવી તરીકે ત્યાંના દરેક વ્યક્તિની સમસ્યાને ઓળખવી પડશે. હવે ગોપાલ ઇટાલિયા તો અહીંયાના છે પણ નહીં કારણ કે વિપક્ષને લઈ લો ત્યાં આગળ તો દરેક વ્યક્તિ એટલે કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય આ બધા જ અહીંયા સવાલ ઊભો કરે છે કે ગોપાલ ઇટાલિયા એ વિસાવદરના સ્થાનિક નેતા નથી તો સ્થાનિકોની સમસ્યાને કઈ રીતે સમજશે? પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ગોપાલ ઇટાલિયાને કેશુ બાપાએ અત્યારે કહી શકાય કે એઆઈ જનરેશનમાં આશીર્વાદ આપ્યા છે. શું કેશુ બાપાના આશીર્વાદ વિસાવદરની જનતા માનશે? કારણ કે ગોપાલ ઇટાલિયાને લઈને એવું પણ કહેવાય રહ્યું છે કે આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી માટે વિસાવદરની આ સીટ જે છે એ નાકનો વિષય બની ગઈ છે અને કોઈ પણ પ્રકારે ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે કે આ સીટ જે છે એ આ વખતે જીતીને બતાડે કારણ કે ભારતીય જનતા પાર્ટીને હવે એ મેણું ભાંગવું છે કે જેની સરકાર ગાંધીનગરમાં હોય તેનો ઉમેદવાર વિસાવદરમાં નથી જીતતો. ગોપાલ ઇટાલિયા મેદાનમાં છે. ગોપાલ ઇટાલિયા આ પ્રકારના એઆઈ જનરેશન વાળા જે વિડીયો છે એ વિડીયોને વાયરલ કરી રહ્યા છે પણ જોવાનું રહેશે કે ખરેખર કેશુ બાપાના આશીર્વાદ અને સામાન્ય જનતાની સમસ્યા આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી કે પછી કોંગ્રેસ કોણ સમજી શકે છે? આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.